હલો મિત્રો, રામ રામ સીતારામ, જય માતાજી। જો અત્યારે વાગ્યા 8 વાગ્યા અને અમે આવ્યા હતા તળેટી ગામે। જો કે મહેસાણા હાઈવે ઉપર તળેટી ગામે રામદેવપીર બાપાનો બહુ મસ્ત કેમ કર્યું। જો આજે એમના ત્યાં રામાપીર બાપાનો પાઠ છે અને અમારી મંડળી હ તો જો આ બધા ભક્તો અમારા પ્રસાદ લેવાનું ચાલુ કર્યું। જલેબી, તુવેર ટોઠા અને બ્રેડ। તો લેવડો ફટાફટ જમી લઈએ અને પછી રામદેવપીર બાપાનો તમને પણ દર્શન કરાવીએ। જય બાબારી। પછી બરાબર ધૂમ મચાવવાની। આ તો મંડળી પખાત મંડળી હ અને ભજન મંડળી હ। તો જો અત્યારે પ્રોગ્રામ મહેસાણાથી આપણે ઊંઝા વચ્ચે તળેટી ગામ આવે। તળેટી ગામના પાટીયા હાઈવે ઉપર જ પ્રોગ્રામમાં જબરજસ્ત આયા ઉપર જમણવાર અને રામાપીર બાપાના ખૂબ બહુ મોટા એવા ભગત છે અને આજે પાઠનું આયોજન તે પાઠના પણ ભજન અને મંડળી પણ। તો લેવડો આપણે જઈએ પાઠમાં પહેલાં રામાપીર બાપાનું દર્શન કરીએ। જો આ જમણવાર હતો અને અમે આપણે જઈએ મંડળી। જો બહુ વિશાળ પાયા ઉપર મંડપ જમણવાર હતું, તમે જોઈ શકો। અને અમે આપણે જઈએ રામદેવપીર બાપાના પાઠમાં। આ તો સરપંચ તરફથી પ્રોગ્રામ, સરપંચ તરફથી પ્રોગ્રામ। तेरी फिल्म बच्चे अवतार करते थे कौन कौन पूरा साल बहुत करोड़ 7 करोड़ हरिचंद्र 9 करोड़ मुझी ठीक बार करोड़ का ब्रिगेड आधुनिक बिना पर चौथी नवंबर हाथ से कपड़े तलाव टमोटो से चौथा प्रमाणे रोडीला रेडियो में जरा पहलू एलान संध्या पर्व बीजू एलान वंथली चौथे माता मेघड़ी कुमारो गढ़ गिरनार आबू तोरण बंधा से वंथली में चोरी और रजा से एक मन भाईड़ा मेरी मूर्ति कुमारी कन्या मेघड़ी ने आलम राजा करे पड़ी थी ત્યારે જતી મદદ આવશે, સત્ય મદદ આવશે, બ્રહ્મા ભરી આવશે, બ્રહ્મા સમય આવશે, બ્રહ્મા ભરી આવશે, મૂળનો મુખોટ આવશે, કાટીમાં પુરાણ આવશે, રાજ ગમે આવશે, આપી પીછે તે દિવસે મરેલી બકરી સજીવન થઈ પડ્યા પણ ઊંટ પર ચાલશે। સાઈ को सलाम, गुरु को प्रणाम, नाथ जी को आदेश, कापड़ी को इनाम, भक्त को राम, बाबाजी को नमन, સૌ કે રામ સંતો ફરમાન। એટલે આ જ્યારે પાઠ હતો સતનો એ પતાળમાં જો ત્યારે દેવાયત પંડિત મહાન સંતો आज स्वर्गमारी पाठ लाइन पाठनो आ ठाड़ करीने पूजन चालू ने धर्मनी स्थापना करी। त्यारे आजे आनी जे मर्यादा हती ए मर्यादा हती એટલે એનો પડદો હતો અને પડદા એનું ભજન થતું હતું। એ વખત જ્યારે નગરો માણસ કોઈ જોખમ પડી જતી આની મર્યાદા રહીને આપણે ખુલ્લો પાઠ કર્યો। ને એની મર્યાદા એમ કહે છે કે જ્યારે અંદર દર્શન કરવા જવું હોય તો સળીદાર ઊભો હોય અને ખોળો ધર્મદ્વાર, આ ધર્મનો દ્વાર છે એટલે કહેવાય છે કે ખોળો ધર્મદ્વાર એટલે કહેવાય તો ઘોઘરીયાળો ચોપડો હેમજડ્યો કમાડ સંત આયા પણ તો ખોળો ધર્મદ્વાર એટલે અંદર જવાનું પડદો આવે, પડદા જવું પડદા આવું, પડદા કરું કમાઈ પંચ મારી સર આજ્ઞા આપત આવું પડદા હોય। આજે ગતગંગા હોય તો બેઠા હોય સૌ ગતગંગાનો રોમ રોમ
અને ગુરુને પ્રણામ કરી અને પછી કહે છે કે જોત પાઠ પૂજું ઠાઠ પૂજું પૂજું ગુરુના પાય પંચ મહેશ્વરે આજ્ઞા આપું તો બેહું જોતકી સહાય. પછી કહે છે આખા ચડાવું, આ ચોખ્ખોને શું કહેવાય? આખા ચડાવું, શીશ નમાવું, લડી લાગુ પાય તો જોત મૈયાને લાગુ પાય. ઓમ ગુરુજી પછી ગાદીનો મંત્ર આવે, ઓમ ગુરુજી ઓમ ગુરુ. ગુરો પીરોની આરતી તમારા ઢોળા એવા કામ ધોરે ધરનારે કોપીના દોલતરામ મહારાજનો જય. નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. દુંદારો દુઃખ જોતા રહ્યા અને ગાય વાછડો બેઠો થઈ ગયો. સૌને વિનંતી છે, તમે જેને માનો એને
કદી એનો સાથ ન છોડો કો લોકો ગમે તે કે તમારા ગોગ મહારાજ માનો, સતીમાને માનો, શિગોતર માને માનો, હું તો કુછું ચુડેલ માને માનો, પણ જેને માનો છો એને બીજાના કહેવાથી તમે ડગશો નહીં. નહીતર તમારી વારે આવતા માતાજી ઋણના હોમા કોઠે આવશી અને જો મનમાં ભૂલ પડશે તો તમે આ કોઠે રહી જાઓ અને આખી જિંદગીની મહેનત જાય. એટલા માટે મોચમે આવેલું બગાડશો નહીં. કદાચ ભગવાનને માતાજીને તમારું કામ કરવાનું હોય અને છેક આવીને તમે શ્રદ્ધા ઉઠાવી દો તો ઠેઠ મોચમાં આવેલું આખું ક્ષેત્ર બગડશે. કદી કોઈના કહેવાથી પાછી પાણી ન કરો. હો તમારે હજુ લાઈ એવું નહીં કે તમે રોમાપીને જ માનો. હું તો બહુ આધ્યાત્મિક લાઈનનો માણસ છું, છતાં પણ લોકોના કહેવાથી એક સ્ટેપ નીચે આવી અને રણુજા આશ્રમ બનાવવાનું કામ ચાલુ કર્યું છે. અને ભગવાન રામદેવજી મહારાજ એમની ભાભીનું કામ કર્યું હતું ને, સગુણાનું નતો પોકાર કર્યો એટલે ત્યારે કર્યું. લાખો વણઝારો કોઠો લઈને આવ્યો અને ત્યારે આપણા સંતોએ ભજનમાં કહ્યું છે ના ભગત અને રોમાપીને માનવા વાળો વર્ગ અને સૌ સમાજને સાથે રાખી અને 3 માળની ધર્મની ધજા રણુજામાં ફ્રી સેવાની ફરકે એવું આપણે બધા સંકલ્પ સાથે બોલે રામદેવજી મહારાજ કી રજા લઈશું. ઠંડીની ચા બહુ જો દોલતરામ બાપુ જતા રહ્યા અને અમે જો બહાર ચા પીવાયા, ચા પીને અંદર ભજનમાં પાછા. ચાલો ગવરાવો બરાબર મંડળના મેન કાર્યકર્તા ક્યાં નાસ્તો કરવા પાપડી અને મરચો પીર મહારાજ નો જય. લેવડતા તો અમે જો મંડળી પટી જઈ
ત્યાં પ્રોગ્રામ ચાલુ ભજનનો પણ અમે હેડ્યા ઘેર કારણ કે કાલે ઉતરણ એટલે જો બધા ભક્તો અમે ગાડી બેસી રવાના. જય બાબારી જય બાબારી જય બાબારી જય બાબારી.